જય માતાજી ફ્રેન્ડ્સ। તો કેમ છો? બધા મજામાં છો? અને અમે આવીને પછી આરામ કરતા હતા અને હવે ચૂલો લેવા ગયા છે સંજુને। પછી ચૂલો લઈને આવે પછી તમને હું બતાડું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ। નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। નવો ચૂલો આવી ગયો છે। મસ્ત નવો। હા, ચૂલો નવો લાયા કેમ કે હવે ચોમાસામાં તો પેલા કાદુનો બને નહીં ને, એટલે નવો ચૂલો। હા, પણ હવે ચાલશે હવે। અને સંજીવન પેલી બાજુ કામ કરે છે। તો ફ્રેન્ડ્સ મસ્ત ચૂલો આવી ગયો છે। હવે મારે આના પર બનાવવાનું અને સામાન પણ આ બાજુ બધો કાઢીને કમ્પ્લીટ રાખી દીધો છે। અને વાળમાંથી મને કંટોલા મળ્યા તો હું 2-3 લઈ આવી અને કપડાં પણ આ બાજુ નાખી દીધા છે સુખાવા માટે। અને અમારા રસોડાનું પેલી બાજુ બનાવે છે। આ બાજુ રસોડાનું બનાવે છે પેલી સાઈડ। તો ફ્રેન્ડ્સ હવે કંટોલા જોવા માટે જાઉં છું। આ બાજુ ડોલ મૂકી દીધી છે તો ભરાઈ ગઈ ડોલ પણ મસ્ત પાણી ધાબાનું। તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું કટોલા તોડવા માટે। તો ફ્રેન્ડ્સ હું તો અહીંયા જોવા આવી ગઈ છું। અહીંયા કેમ કે અમે ગયા વર્ષે અહીંયા રહેતા હતા। અમારી ઝૂંપડી બતાવો ફ્રેન્ડ્સ, એ રહી ઝૂંપડી પણ બધું ઘાસ ને ઉગી ગયું છે ને પલટી પણ ગઈ છે। અને અહીંયા અમે ગયા વર્ષે આવીને તોડતા હતા। હવે અહીંયા જોવું મળે છે કે નહીં। અને વરસાદ અત્યારે જ રહ્યો, વરસાદ પડતો તો ખૂબ જ, તો અહીંયા એક પણ દેખાતો નહીં। તો થોડીક આગળ જાઉં તો ફ્રેન્ડ્સ આ બાજુ તો મને કંઈ એક પણ દેખાયું નહીં, એટલે હું છે ને પેલી સાઈડ મને મળ્યા હતા ને એ સાઈડ હું થોડુંક જોઉં તો મળી જશે। અને દેખો અમારી પહેલાં કેટલી મસ્ત એવી ઝૂંપડી હતી અને હવે એટલું બધું ખડ ઉગી ગયું છે ને ખૂબ જ, એટલે હવે અમે અહીં નવા મકાન બની છે તો અહીંયા જ રહીએ। પછી કટોલા જોઉં છું દાદા, કંટોલા જોઉં, કંટોલા। હા હા જોઉં મળશે। હા પણ જોઉં છું મળે તો। હા તો દાદા એવું કહે છે કે તોડી લઈ જાય એમ, પણ તોય છતાં હું જોઉં છું કેમ કે લઈ જ જાય। અહીં બધાને તો ભાવતા જ હોય કટોલા। હવે કટોલા કહે છે પણ એને કંટોલા કહેવાય છે। તો અહીંયા હું સારી રીતે જોઉં અને મળશે તો તમને બતાવું ફ્રેન્ડ્સ। દેખો કેટલા બધા કાંટા છે, બહુ જ બધા કાંટા છે, એટલે મારે શાંતિથી જોવું પડશે। તો જો ફ્રેન્ડ્સ 2 દેખાયા ને એ પણ થોડાક નાના નાના, તો આટલા છે ને એને પણ હવે લઈ લઉં કેમ કે અમારે તો થોડાક હોય ને તો એ થઈ જશે। તો કાંટામાં પગ મૂકીને અંદર જાઉં છું જોવા માટે। તો ફ્રેન્ડ્સ આવામાં તો કાંટામાં પગ મૂકીને અંદર જોઉં છું મળે તો। અહીં તો કંઈ મળ્યું નથી પણ કાંટા પણ ખૂબ આવે। અને ફ્રેન્ડ્સ હું આવીને ત્યાંને આ કૂતરું છે ને ઓળખી ગયું હશે એવું લાગે ને, તો પાછળ પાછળ જ આ 2 ફરે છે
કેમ કે અમે અહીંયા રહેતા હતા ને તો એમને રોટલો ને એવું બધું આપતા હતા, તો ઓળખી ગયા હોય ને. અને ફ્રેન્ડ્સ અમે આ બાજુ છે ને સીતાફળ ને એવું બધું ખાવા માટે આવતા હતા, અને લાગ્યા છે કંઈક. તો કેવું આ બાજુ બધું શાકભાજી ને એવું બધું કરતા હતા, હવે કંઈ કર્યું નહીં, બધું ખડ થઈ ગયું છે, પછી કરશે. થોડોક વરસાદ ને એવું બધું જતું રહેશે ને પછી તો કેવું મસ્ત એકદમ લીલું લીલું દેખાય છે. એવું લાગે છે કે ધરતી માતા લીલી ચાદર ઓઢી લીધી હોય એવું મસ્ત એવું લોકેશન દેખાય છે. બહુ મસ્ત વ્યૂ આવે છે પાછળનો. અને બધાની એવી જ કમેન્ટ હતી કે અમે પૂછતા હતા કે કઈ અમે જઈએ તો સારા બ્લોગ ને એવું બધું બને. તો વધારે તો બધાની એવી જ કમેન્ટ હતી કે તમે કાઠિયાવાડ બાજુ હતા એ બાજુ જતા રહો તો કામ જ થશે, અને તમારા બ્લોગ પણ બનશે ને એ બાજુના બ્લોગ. અમુક લોકોને ખૂબ જ આ બાજુના બ્લોગ ગમતા હતા, તો અમે આવી ગયા છીએ. હવે અમારા બ્લોગ જરૂરથી જોજો અને પૂરેપૂરા જોજો. બહુ મસ્ત એવા બ્લોગ હશે અમારા. તો દેખ કેટલું મસ્ત લાગે છે. અને આ બાજુ હું કટોલા જોઈને કંટોલા થાકી ગઈ, પણ મને કંઈ મળતા નથી, એટલે મને તો કંટાળો આવે છે હવે. અને દેખો ફ્રેન્ડ્સ, આવામાં છે ને એકદમ લીલું લીલું છે, અને આવા ખડમાં ચાલીને એમ જવાનું તો એમ સુખાયેલું હોય ને તો આવા ખડમાં ચાલીને જવાનું મજા આવે, પણ લીલું લીલું હોય ને તો કેવું બધું એકદમ પગ ભીના ભીના થઈ જાય. એટલે હવે તો હું જતી રહું. અને આ બધા મશીન જ છે અહીંયા તો ફ્રેન્ડ્સ અહીંયા રહીને જતી હતી, અને મને છે ને કંટોલું દેખાયું છે. અને દેખો કેટલું મસ્ત એકદમ આગળ જ. પણ મારું છે ને તમારી જોડે બધા ફ્રેન્ડ્સ જોડે વાત કરવાનું જ હતું કામ ને આમ. અને કાંટા પણ દેખો કેવડા મોટા મોટા કાંટા જ છે અહીંયા. હવે મારા અહીંયા બધા જડીને હવે હું થોડાક અંદરની સાઈડ દેખાતા હશે બધા વીણી લઉં. તો મસ્ત મસ્ત એવા કંટોલા છે, આવના ખૂબ જ અંદર છે, એટલે આવામાં બીક પણ લાગે, કેમ કે કંઈક હોય ને. એક તો ખૂબ આગળ છે એટલે એ તો પતાય નહીં, બાકી આના કાંટા તો બિલકુલ વાગવા નહીં દેવાય ફ્રેન્ડ્સ, કેમ કે સોજો આવી જાય એના કાંટા વાગે ને. એવા મારે એવું થયું હતું ને, એટલે ખબર છે. તો હવે તો દેખાતા નહીં. તો ફ્રેન્ડ્સ તોડી લીધા છે, અને હવે હું જાઉં છું. અહીંયા ખોરામાં રાખી દીધા છે, કેમ કે જબલું લઈને જતા ભૂલાઈ ગયું એટલે. અને હવે ઝીનો ઝીનો વરસાદ આવ્યો એટલે ફટોફટ જતી રહો. અને તમને બતાડો ફ્રેન્ડ્સ સંજુ કઈ બાજુ કામ કરે છે. रसोड़ा बनता है। तो आटला મળ્યા આ બીજા થઈ જશે. તો જો ફ્રેન્ડ્સ રેખાને હવે ખબર પડે ચૂલો કેવી રીતે સળગાવવાનો. ત્યાં ગેસમાં તરત બનાવતી હતી, હવે ખબર પડશે. આ બાજુ તો જો શાક બનાવું છું. પૂરી લાવી અને મસ્ત મારો નવો ચૂલો એટલે મને મજા આવે. નવો ચૂલો ને એટલે સારો જ. ડુંગળી ને કંટોલાની શાક બનાવ્યા છે. તો કેમ કે થોડા કામ મળ્યા નહીં. હું આવતો તો વધારે મળતા, પણ મારા જોડે ટાઈમ નતો એટલે સંજીના બનાવવાના હતું. બસ આ બાજુ તો બટાટ બનાવી સંજીએ. રસોડું બનાવવાનું છે. કાલે બને અહીંયા બનાવવાનું છે રસોડું. કાલે બધું કમ્પ્લીટ થઈ જશે. ડુંગળી નાખી દેવાની. ચાલો શેકી લઉં ડુંગળી.
પછી ઉપરથી પટોલાનું શાક નાખવાનું. તો ફ્રેન્ડ્સ અમે લાઈને આવું બધું કામ કરતા હતા. સંજુ એના કામમાં તો હું મારા કામમાં. અને હવે ત્યારે અમે બપોર રસોઈ બનાવી નહીં ખાધી. અમારા અહીંયા શેઠના ઘરેથી જ અમને જમવાનું આપ્યું હતું. અને હવે અમે સાંજનું જમવાનું બનાવ્યું છે. કેમ કે હવે ચોમાસું છે ને એટલે ચૂલો માટીનો નહીં બને. તો કેવો મટોડાનો બનાવ્યો તો એવો નહીં બને. એટલે નવો લઈ આવ્યા. કેટલાનો આવ્યો સંજુ ચૂલો? 300 રૂપિયાનો. તો 300 રૂપિયાનો ચૂલો આવ્યો છે. 300 રૂપિયા લીધા? 300 લીધા ને. આપણે ગયા વર્ષે પૂછેલું આગલા વર્ષે પૂછ્યું 250 આપણે ભાડતરથી લેતા ને 250 મળતો. અહીંયા પણ 50 રૂપિયા વધારે લે. કમાણી ખાય ને. આપણે લાઈટ વેચવાનું હોય ને નહીં ગામડામાં. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું એવું કંટોલાનું શાક બની ગયું છે. અને રેખો બનાવે છે મકાઈનો રોટલો. બે હાથે જો કેવી ગુસ્સે થાય, બે હાથું નહીં એમ કરીને મારા પર ગુસ્સે થાય છે. બનાવી દે મકાઈનો રોટલો. રિચાર્જ નથી ને એટલે મારા વિડીયો નહીં મેકાતા ને એટલે મને ગુસ્સો આવે. રિચાર્જ નથી એવું ને? સારું ચાલ ને રિચાર્જ કરાવી દઉં. આવી રીતે બેન ખાન કેમ કે આવું છે ને એટલે થોડુંક ઉપર બેન ખાવું પડે નહીં સંજુ? ગમે તેમ પણ બેન તો ગમે. અને હું આ બાજુ રાંધું છું, પછી બનાવીને હું પણ જમી લઉં. પહેલા ના એમાં બેન ખાતે ના હોય. હાવ 5 સ્ટાર હોટલમાં ખુરશી ટેબલ પર.